નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. મારી સાથે અત્યારે કરશનદાસ ભાદરકા જોડાયેલા છે. બાપુ, સૌથી પહેલા તો અત્યારે તમે ખૂબ ચર્ચામાં છો, આપ જેટલું છે એટલું, કારણ કે જે રીતે ભરૂચની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યો, ચેતર વસાવાએ કૌભાંડ છતો કર્યો અને એ પછી તમે હીરા જોટવાના સમર્થનમાં એક આહિર સમાજના એક વ્યક્તિ તરીકે આવ્યા છો, પણ કેમ આવું? ચર્ચા તો થવાની જ્યારે તમે લોકશાહીના જતન માટે, સાત્વિક માણસોના જતન માટે, દેશના બંધારણના જતન માટે અને ક્યાંક સારા માણસને ખોટા દાગ લાગતા હોય એની સામે વ્યક્તિગત સ્વાર્થ સાઈડમાં કરીને એક દેશના જવાબદાર નાગરિક તરીકે જ્યારે આપણો વિચાર, આપણું સ્ટેટમેન્ટ આપીએ તો ચર્ચામાં આવવા જ જોઈએ. મને ગૌરવ છે એનું. જી, પણ તમારા જ પક્ષના નેતા અત્યારે જવાબ આપી રહ્યા છે, એટલા માટે તમે કીધું કે કોર્ટ છે એમની કાર્યવાહી કરશે, પણ આમની પહેલા પણ હીરા જોટવાનું નામ સામે આવ્યું હતું. અત્યારે સમાજ મેદાનમાં છે, પણ બીજા નેતાઓ નથી આહિર સમાજના, આપની અંદરના. જી, આહિર સમાજનો મારા ઉપર એટલો ઉપકાર છે કે હું મારી ચામડીના જૂતા મારા સમાજને પહેરાવું ને તો એ ઉપકાર ઉતારી શકું એમ નથી. અને હું ખાલી મારા સમાજની હીરાભાઈ પૂરતી વાત નથી કરતો. બંધારણીય રીતે તમારા માધ્યમથી હું અનેક વખત માંગી ચૂક્યો છું, આજે ફરીથી માંગુ છું. રૂલિંગ ગવર્મેન્ટને એવો કાયદો લાવવાની જરૂર છે બેન. એક બાજુ આરોપ છે અને એક બાજુ ગુનેગાર છે. આરોપથી ગુનેગાર સુધી પહોંચવામાં સામાજિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે લોકો માછલા ધોવામાં બાકી નથી રાખતા. લોકો ન બોલવાનું બોલે છે, દાગો લગાડે છે, અને જ્યારે એ જ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો કોઈ એક મિનિટ મીડિયામાં નથી ચાલતું, કોઈ સંગઠન કે કોઈ સમાજ નોંધ નથી લેતું. મારા ઉપર આરોપ લાગ્યો, મને આખા ગુજરાતે અને દેશે બદનામ કર્યો. 5 વર્ષ પછી હું નિર્દોષ સાબિત થાવ. 5 વર્ષમાં જે મને દાગા લાગ્યા એ દાગા સ્મશાન સુધી રહે છે. હું રૂલિંગ ગવર્મેન્ટને કહું કે આ બંધારણીય જોગવાઈમાં ચેન્જ કરવાની જરૂર છે. કાયદા એવા કંઈક આવવા જોઈએ. હા, દેશદ્રોહી હોય, ભ્રષ્ટાચારી હોય, એને જો ફાંસી આપવામાં આવે તો પેલા ફટાકડા કરશન બાપુ ભાદરકા ફોડશે. અમે કોઈ દેશદ્રોહીઓને કે કોઈ ભ્રષ્ટાચારીઓ કે કોઈ ગુનેગારોને સપોર્ટ નથી કરતા, પણ સારા અને સાત્વિક માણસો ઉપર જ્યારે આરોપ લાગે છે, 5 વર્ષ સુધી એ લોકોને મોઢું નથી બતાવી શકતા, બહાર નીકળી નથી શકતા, અને 5 વર્ષ પછી જ્યારે નિર્દોષ સાબિત થાય છે તો કયા મીડિયા વાળાએ, હું તમારા માધ્યમથી મીડિયાને પણ વિનંતી કરું છું કે કોઈના નેગેટિવ ઢોલ વગાડવા માટે 2 કલાક જે આપણે ચલાવીએ છીએ ને તો એ નિર્દોષ છૂટે ને ત્યારે જો ધર્મમાં માનતા હોય તો બીજા 2 કલાક ચલાવવું જોઈએ કે આની આપણે પત્તર રગડી નાખી, આજે નિર્દોષ સાબિત થયો તો લોકો સુધી એ મેસેજ પહોંચે. એટલે મને ગૌરવ છે. મેં મારા સમાજને સંદેશ આપ્યો. મારા સમાજના યુવાનો અને મારા સમાજના વડીલોએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે તાકાતથી લડી રહ્યા છે, હું ફરીથી કહું છું, આ વાત કોઈ હીરાભાઈ પૂરતી, આ વાત કોઈ આહિર સમાજ પૂરતી નથી. દેશનો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાગરિક હોય, દરેક માટે કહું છું કે ક્યારેય કોઈ આરોપી ઉપર એટલા માછલા ના ધોવા જોઈએ કે જ્યારે એ નિર્દોષ સાબિત થાય ને તો એની સામે જાતા શરમ આવે. ફરીથી ગવર્મેન્ટને વિનંતી કરું છું, દરેક સંગઠનોને, દરેક સમાજના અને પૂરા દેશને અને ગુજરાતને વિનંતી કરું છું કે આરોપી અને ગુનેગાર વચ્ચે જે તીરો લાગે છે ને એમાં થોડુંક માપમાં રહેવું જોઈએ. કમસે કમ નિર્દોષ સાબિત થાય તો ખુદને માફ કરી શકીએ એટલું હોવું જોઈએ. જી, સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે. ગોપાલ ઇટાલિયાની એક જીતથી લોકો આપની અંદર નહીં જોડાય, એના માટે હવે તમે શું કરવાના છો? એવા કયા મુદ્દા છે? જી, સદસ્યતા અભિયાન એક કાગળ ઉપર લખીએ એ બધું બરાબર છે, પણ અમે આત્મીયતામાં માનીએ છીએ. આત્મીયતામાં આ સદસ્યતા અભિયાન એ ખાલી સદસ્યતા અભિયાન નથી, એક ગુજરાતીના હૃદય સુધી આમ આદમી પાર્ટી પહોંચશે, અમારા કાર્યકર્તાઓ પહોંચશે. અને બહુ દીવા જેવું છે. મારા ઘરમાં બીમારી હતી, ખાવાની એક જ વસ્તુ હતી, ને પછી 30 વર્ષે ખબર પડી કે આ વસ્તુ ખાતા હતા એટલે બીમાર પડતા હતા. હવે લોકો પાસે નવો પૌષ્ટિક આહાર ખાવાનો છે તો જે બીમાર પાડે એ આહાર ફેંકી જ દેશે. તમે હો, હું હો કે કોઈ પણ ગુજરાતી હોય, 30 વર્ષ સુધી ગુજરાતી જનતાને આ બીજેપી નામના સડેલા ખોરાકે બીમાર પડ્યા. આજે સાત્વિક, પૌષ્ટિક અને ભગવાનના પ્રસાદ જેવો ખોરાક આમ આદમી પાર્ટી મળી છે અને એ ગુજરાતની જનતા સ્વીકારશે, એ અમારો ભરોસો છે. જી, બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.